નમસ્કાર. હવે તમારા લોકોનું રીનીટ 2024નું પરિણામ આવી ગયું છે અને પરિણામ આવી ગયા બાદ ટૂંક સમયની અંદર છે ગુજરાત તથા એમસીસીની અંદર છે મેડિકલમાં એડમિશનની પ્રોસિજર છે એ ચાલુ થવાની છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને છે એ કાઉન્સેલિંગમાં ભાગ લેવો છે. તમારે કુલ કેટલા ફોર્મ ભરવાના છે, કઈ વેબસાઇટમાં ફોર્મ ભરવાના છે અને કઈ કોલેજમાં કેટલી સીટો છે એ અનામત હોય છે એની સંપૂર્ણ માહિતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે. એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જુઓ. હવે સૌથી પહેલાં આપણે લોકો ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજની વાત કરીએ છીએ તો આપણા ગુજરાતની અંદર ટોટલ 7 ગવર્મેન્ટ એમબીબીએસ કોલેજ છે એ આવેલી છે. હવે એક વસ્તુ સમજો, કોઈ પણ ગવર્મેન્ટ કોલેજ છે, આપણે 6 જે ગવર્મેન્ટ કોલેજ છે, કેમ કે એક છે એ આપણે કઈ છે ESIC મેડિકલ કોલેજ, એની આપણે વાત નથી કરતા, પણ જે 6 ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે એની અંદર સીટનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હોય છે તો કે 85% સીટો કોના માટે અનામત હોય છે? GQ ગવર્મેન્ટ કોટા માટે હોય છે અને બાકીની જે 15% સીટો છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે અવેલેબલ હોય છે. તો તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ 85% અને 15% એમાં ગવર્મેન્ટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટા એ છે શું? તો હું તમને સરળ રીતે સમજાવું. હવે ઉદાહરણ તરીકે બીજે મેડિકલ કોલેજ છે, હવે એની અંદર કેટલી સીટો છે? 100 સીટ અવેલેબલ હોય તો 100 સીટમાંથી 85 સીટોમાં માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ છે એ લોકોને જ એડમિશન મળશે, બીજા કોઈ પણ રાજ્યના સ્ટુડન્ટને એડમિશન નહીં મળે. ક્લિયર થઈ ગયું? 85 સીટો કોના માટે અનામત રાખવામાં આવેલ હોય? માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ હોય એના માટે જ અનામત રાખવામાં આવેલ છે. હવે બાકીની 15% સીટો ઓલ ઇન્ડિયા કોટા, એટલે એનો મતલબ શું? હવે ઉદાહરણ તરીકે કોઈ યુપીનો સ્ટુડન્ટ છે, ઉત્તર પ્રદેશ છે અથવા તો કોઈ તમિલનાડુનો સ્ટુડન્ટ છે, હવે એને એવું મન થયું કે ભાઈ મારું મેરિટ સારું બને છે અને મારે બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન લેવું છે, તો ડાયરેક્ટ 85% સીટોમાં ન લઈ શકે, એના ઓલ ઇન્ડિયા કોટા માટે અલગ એમસીસીની અંદર છે એ ફોર્મ ભરવું પડે. ક્લિયર થઈ ગયું? જો ગુજરાતની અંદર કઈ વેબસાઇટ છે હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. ક્લિયર થઈ ગયું? તમિલનાડુ, યુપી અથવા તો ભારતના કોઈ પણ રાજ્યના સ્ટુડન્ટને જો બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય તો એને ફરજિયાત 15% ઓલ ઇન્ડિયા કોટામાં જ એડમિશન મળે, મેરિટ મુજબ મળતું હોય તો, અને એમાં એને એમસીસીમાં અલગથી ફોર્મ ભરવું પડે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? હવે જુઓ, ગુજરાતના સ્ટુડન્ટ છે એ 85%માં જ ભાગ લઈ શકે, પણ 15% છે એમાં પણ ભાગ લઈ શકે છે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? પહેલાં એ રીતે માની લો કે 200 સીટ હોય તો તમે જોઈ શકો છો તો 200માંથી ઓલ ઇન્ડિયા કોટામાં કેટલી જશે? 30 સીટ જશે. ક્લિયર થઈ ગયું? તો આ રીતે ડિસ્ટ્રીબ્યુશન છે એ ગવર્મેન્ટ કોલેજીસની અંદર હોય છે. આ વસ્તુ પહેલાં તમને લોકોને ક્લિયર થઈ ગઈ? હવે આપણે લોકો GMERS મેડિકલ કોલેજ છે એની આપણે વાત કરી દઈએ. તો GMERS મેડિકલ કોલેજની સંખ્યા કેટલી છે? ટોટલ 13 છે. હવે એની અંદર પણ કયા કયા કોટા અવેલેબલ હોય? એક તો ગવર્મેન્ટ કોટા હશે, બીજો મેનેજમેન્ટ કોટા હશે અને ત્રીજો છે એ NRI કોટા હશે. હવે એક વસ્તુનું ધ્યાન રાખો, આપણી જે ગવર્મેન્ટ કોલેજ છે ગુજરાતની અંદર એમાં NRI કોટા છે એ અવેલેબલ નથી. ક્લિયર થઈ ગયું? GMERS મેડિકલ કોલેજ છે એમાં 3 પ્રકારનો કોટા હોય છે. જુઓ, પહેલાં તો ગવર્મેન્ટ, પછી મેનેજમેન્ટ અને ત્રીજો છે NRI કોટા. હવે એમાં પણ તમારે 85% સીટો છે એ કોના માટે હોય? માત્ર ને માત્ર ગુજરાતના સ્ટુડન્ટ હોય એના માટે જ અનામત રાખવામાં આવેલ હોય છે. ક્લિયર થઈ ગયું? એમાં ગુજરાત સિવાયના કોઈ પણ સ્ટુડન્ટ છે એ એડમિશન ન લઈ શકે. ક્લિયર થઈ ગયા આ વસ્તુ? બીજું છે મેનેજમેન્ટ કોટા. તો હાલમાં કાયદેસર રીતે મેનેજમેન્ટ કોટા છે એ કોઈ પણ પ્રકારની GMERSમાં અવેલેબલ નથી. ક્લિયર થઈ ગયું? વિડીયો છે ને તમે પૂરો જોજો કોમેન્ટ કરતાં પહેલાં, પછી હું તમને સમજાવું. ક્લિયર થઈ ગયું? મેનેજમેન્ટ કોટા છે ને એની અત્યારે કોઈ પણ પ્રકારની સીટ અવેલેબલ નથી. તો કોની સીટો? NRI કોટા. NRI એટલે કે નોન રેસિડેન્સ ઓફ ઇન્ડિયન. માની લો કે કોઈ દુબઈમાં રહેતું હોય એ વ્યક્તિને પણ અહીંયા એડમિશન લેવું હોય તો એમના માટે 15% સીટો છે એ અનામત રાખવામાં આવેલ હોય છે. ક્લિયર થઈ ગયું? હવે તમે જોઈ શકો છો GQ તો રાજ્યના સામાન્ય વિદ્યાર્થીઓ માટે સ્ટેટ કોટા હેઠળ પ્રવેશ થાય અને 200 સીટોમાંથી 170 સીટો, એટલે કઈ રીતે 85%માં કન્વર્ટ કરવામાં આવ્યું છે. હવે તમારી જો NRI કોટાની અંદર કોઈ સીટો ખાલી રહે છે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવે છે? મેનેજમેન્ટ કોટામાં કરવામાં આવે છે. આ વસ્તુ પહેલાં તમને ખાસ સમજાણું. શેમાં કન્વર્ટ કરવામાં આવશે? મેનેજમેન્ટ કોટામાં છે એ કન્વર્ટ કરવામાં આવશે. આ ક્લિયર થઈ ગઈ વસ્તુ? હવે તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ગવર્મેન્ટ કોલેજમાં તો એ સિસ્ટમ હતી કે ભાઈ 15% છે કોઈ પણ રાજ્યના સ્ટુડન્ટ છે એડમિશન લઈ શકે. તો તમને જણાવી દઉં કે ગુજરાતની અંદર ટોટલ 13 GMERS કોલેજ આવેલી છે, એમાંથી 13માંથી 5 જ કોલેજમાં છે એ ઓલ ઇન્ડિયા કોટાના સ્ટુડન્ટ એડમિશન લઈ શકે. બાકીની જે 8 MBBS કોલેજ હશે એમાં કોઈ પણ એડમિશન નહીં લઈ શકે. ક્લિયર થઈ ગયું? હવે જુઓ, તમારા લોકોની છે કાઉન્સેલિંગની પ્રોસેસ ખૂબ જ મહત્ત્વની છે. જો તમે સહેજ પણ કાઉન્સેલિંગમાં ભૂલ કરશો તો તમારી કોલેજ છે આડાવરી થઈ શકે છે.
તો એના માટે અમે છે એ પેડ કાઉન્સેલિંગ છે એ અમારો અમલમાં છે. જો તમારે અમારી સાથે પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો શું કરવાનું છે, આ બંને મોબાઈલ નંબર ડિસ્પ્લેમાં દેખાય છે, બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે. એની અંદર તમે અમારી સાથે જોડાવશો, તેમાં સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવે છે. તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, શું કરવું, સ્કોલરશિપ અને લોન સહાય માટેની જે પણ અપડેટ હોય, માહિતી હોય એ તમને આપવામાં આવે છે. એટલે જે વ્યક્તિઓ અમારી સાથે જોડાવા માંગતા હોય એ બંનેમાંથી કોઈ બી એક નંબરમાં મેસેજ કરીને અમારી સાથે છે એ જોડાઈ શકે છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ નંબર આપી દીધો છે. હવે એના પછીની ત્રીજી સીટ આપણે જોઈએ છે ગુજરાતમાં ખાનગી કોલેજોમાં MBBS સીટોનું વિભાજન. હવે એક વસ્તુ તમે ધ્યાનમાં રાખો, કેટલી છે ટોટલ 21 છે એ આપણે પ્રાઇવેટ MBBS કોલેજ આવેલી છે. એની અંદર પણ 3 પ્રકારનો કોટા અવેલેબલ હોય છે, GQ એટલે ગવર્મેન્ટ કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટા. હવે આમાં છે પ્રાઇવેટ કોલેજની અંદર 75% સીટો, આમાં કેટલી હતી 85, જ્યારે આની અંદર કેટલી ટકા સીટો અનામત હશે 75%. આ ક્લિયર થઈ ગયું. અને 10% સીટો કોના માટે હશે મેનેજમેન્ટ કોટામાં, અને 15% સીટો છે એ NRIમાં હશે. માની લો કે કોઈ કોલેજ છે એની અંદર 100 સીટો છે એ અવેલેબલ છે. હવે 100માંથી 75 સીટ કોના માટે અવેલેબલ હશે, GQ એટલે ગવર્મેન્ટ કોટા માટે અવેલેબલ હશે, જેની વાર્ષિક ફી તમારે કેટલી થશે 9.30 લાખથી લઈને 12.5 લાખ સુધી પ્રતિ વર્ષની ભરવાની થાય. હવે જો મેનેજમેન્ટ કોટામાં તમને એડમિશન મળે છે તો મેનેજમેન્ટ કોટામાં છે ને 19 લાખથી લઈને 29 લાખ સુધી છે પ્રતિ વર્ષની ફી હોય છે. અને NRI કોટા છે એની ફી તમારે ડોલરમાં હોય છે. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ ને. ઇન કેસ જો આમાં NRI સીટો ખાલી રહે છે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવશે મેનેજમેન્ટ કોટામાં. અને ઇન કેસ મેનેજમેન્ટની સીટો પણ ખાલી રહેશે તો એનું કન્વર્ટ શેમાં કરવામાં આવશે ગવર્મેન્ટ કોટામાં છે એ કરવામાં આવશે. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. હવે જુઓ, સૌથી મોટો પ્રશ્ન તમને એ થાય કે તમારા રેન્ક ક્યારે આવશે. તો ઓલ ઇન્ડિયા કોટા અને કેટેગરી ઓલ ઇન્ડિયા રેન્ક છે એ તમારો ઓલરેડી NEET 2026નું પરિણામ આવ્યું છે એની અંદર તમારે અવેલેબલ થઈ ગયો છે. હવે સૌથી મોટો પ્રશ્ન છે ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્ક. તો સૌથી પહેલાં છે ગુજરાતનું રજિસ્ટ્રેશન ચાલુ થશે. રજિસ્ટ્રેશન છે હજી થોડીક વાર લાગશે, MCCનું અપડેટ આવે એના પછી આ લોકોનું રજિસ્ટ્રેશન ચાલુ થાય. હવે જેવું તમારા લોકોનું રજિસ્ટ્રેશન ચાલુ થશે એટલે સૌથી પહેલાં તમારે લોકોએ પિન પરચેસ કરવાનો હશે. હવે જેવો તમે પિન પરચેસ કરીને તમારે લોકો 11,000 રૂપિયા છે એ તમારે પિન પરચેસની ફી હોય છે. હવે પિન પરચેસ કરીને તમારે લોકોએ ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન ફોર્મ ભર્યા પછી તમારે જે દિવસે ફોર્મ ભર્યું એ દિવસે અથવા તો 2-3 દિવસની અંદર તમારે હેલ્પ સેન્ટર વેરિફિકેશન કરવા માટે જવાનું હોય છે. અને જ્યારે બધા લોકોનું ફોર્મ ફિલઅપની ડેટ પૂરી થાય એના અઠવાડિયા અથવા તો 10 દિવસ પછી છે એ તમારા સંપૂર્ણ જેટલી વ્યક્તિએ ફોર્મ ભર્યું હશે એ લોકોનું મેરિટ લિસ્ટ છે એ જાહેર થશે. ક્લિયર થઈ ગયું. અને એ વ્યક્તિની મેરિટ લિસ્ટની અંદર તમારો ગુજરાત રેન્ક અને કેટેગરી રેન્ક હશે. ક્લિયર થઈ ગયું. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમારે ફોર્મ ભરવું કમ્પલસરી છે. જો ફોર્મ નહીં ભરો તો તમે કોઈપણ પ્રકારની કાઉન્સેલિંગમાં ભાગ નહીં લઈ શકો. ગયા વર્ષે બી ઘણા સ્ટુડન્ટ એવા હતા જેને 650 માર્ક હતા, 647 માર્ક હતા, પછી એનો ફોન આવ્યો ભાઈ અમારું ગુજરાત રેન્કમાં નામ જ નથી, તો ભાઈ એ લોકોએ ફોર્મ જ નહોતું ભર્યું. ક્લિયર થઈ ગયું. એટલે કાઉન્સેલિંગ પ્રોસેસને લઈને તમે થોડાક સિરિયસ થાવ. નો ખ્યાલ પડતો હોય તો તમે અમારા કાઉન્સેલિંગમાં જોડાઈ જાઓ. અમે તમને સંપૂર્ણ માર્ગદર્શન છે પહેલેથી લઈને છેલ્લે સુધી આપીશું. અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને આવી જ માહિતી માટે તમે અમારા વોટ્સએપ ગ્રુપ તથા વોટ્સએપ ચેનલ છે એમાં પણ જોડાઈ શકો છો. બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો.